બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે માહિતી આપતા જણાવ્યું કે જિલ્લામાં કુલ 199 પેટ્રોલ પંપ કાર્યરત છે અને હાલ 31 લાખ લીટર કરતા વધુ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે। તાજેતરમાં ફેલાતી અફવાના પગલે નાગરિકોમાં ગભરાટ સર્જાયો, જેના કારણે છેલ્લા 24 કલાકમાં ઈંધણના ઉપાડમાં અસામાન્ય વધારો નોંધાયો। કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે અને આગળ પણ યથાવત રહેશે। નાગરિકોને અપીલ કરવામાં આવી કે તેઓ અફવાઓથી દૂર રહે, બિનજરૂરી રીતે ઈંધણનો સંગ્રહ ન કરે અને પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ ટાળે। બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 199 પેટ્રોલ પંપ આવેલા છે। હાલમાં તમામ પેટ્રોલ પંપ ઉપર 31 લાખ લીટર કરતાં વધારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે। સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે તેની સાથે મિટિંગ પણ કરવામાં આવી છે। સૌ મારા બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને વિનંતી છે કે સામાન્ય દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની જે સરેરાશ વપરાશ છે તેના કરતાં છેલ્લા 12 થી 24 કલાકમાં 3 ગણો વધુ જે ઉપાડ છે એ આ પેટ્રોલ પંપો ઉપર થયેલો છે, જે દર્શાવે છે કે અફવાઓમાં આવીને કે ગભરાટના લીધે લોકો પેટ્રોલ પંપ ઉપર અનનેસેસરી લાઈનો લગાવી રહ્યા છે। ફરીથી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપો ઉપર પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અવેલેબલ છે। આથી પેનિકમાં આવી બિનજરૂરી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તેવી સૌને વિનંતી કરવામાં આવે છે।